નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો વીઆર લાઈવ અને હું છું આપની સાથે સાયમા। દર્શક મિત્રો, આજના ક્રાઇમ સ્પેશિયલમાં અમે લાવ્યા છીએ એક ઘટનાઓ જેના વિશે સાંભળીને તમારા હૃદયની ધડકન તેજ થઈ જશે। ક્યાં કઈ નવી ગુનાખોરીએ સમાજને હચમચાવી દીધો, ક્યાં છે કેવા ગુનેગારો જે કાયદાને પડકાર આપી રહ્યા છે અને કેવી રીતે કાયદો તેમને ખદેડી રહ્યો છે, તમામ વિશે જાણીશું અમારા આજના આ વિશેષ અહેવાલમાં। અમરેલીમાં કંઈક એવું થયું કે એક કિસ્સામાં પ્રેમ એ એક ષડયંત્રમાં બદલાઈ ગયું કે જ્યાં વિશ્વાસના નામે એક ભયાનક રમત રમાઈ ગઈ અને અંતે તે સમગ્ર રમત એક હત્યામાં પરિણમી। પતિ, પત્ની અને વો આ ત્રણ શબ્દો પાછળ છુપાયેલી છે અમરેલીની એક એવી ક્રૂર ઘટના કે જેનાથી આખું ગુજરાત અને અમરેલી સન્ન થઈ ગયું। ત્યારે આવો જાણીએ કે શું છે આ સમગ્ર ઘટના। આડા સંબંધમાં પત્નીની પતિએ કરી હત્યા, 4 બાળકો બન્યા નિરાધાર, હત્યારા પતિની પોલીસે કરી ધરપકડ। અમરેલીના સાવરકુંડલા તાલુકાના ખડકાળા ગામ ખાતે રહેતા દંપતી રસોઈનું કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા। ગત 19 ફેબ્રુઆરી 2025ના રોજ પતિએ પત્નીની હત્યા કરી હોવાની ધ્રુજાવી દેતી ઘટના હવે સામે આવી છે। સમગ્ર મામલે પોલીસે આરોપી પતિની ધરપકડ કરીને પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે પત્નીના અન્ય વ્યક્તિ સાથે આડા સંબંધ હોવાની શંકાને લઈને પતિએ આ પ્રકારનું કૃત્ય કર્યું હોવાનો ખુલાસો કર્યો છે। સાવરકુંડલા પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। અમરેલી જિલ્લાના લીલિયા તાલુકાના પુંજાપાદર ગામના વતની પરેશ ઉર્ફે કાના નિમાવત અને તેમના પત્ની આશાબહેન એ 4 બાળકો સાથે સાવરકુંડલા તાલુકાના ખડકાળા ગામે છેલ્લા 2 વર્ષથી પટેલ સમાજને ત્યાં ભોજનાલયમાં રસોઈ બનાવવાનું કામ કરતા હતા, જેમાં તેમને 11,000 પગાર ચૂકવવામાં આવતો હતો। પરેશ અને આશાના લગ્નના 15 વર્ષ થયા હતા। આમાંથી તેમને 3 દીકરીઓ અને 2 વર્ષનો એક દીકરો છે। ત્યારે સમગ્ર ઘટના જાણે એમ છે કે પરેશને તેની પત્ની આશા પર છેલ્લા ઘણા સમયથી આડા સંબંધો અને ચારિત્રની એક શંકા હતી, જેને લઈને તેમના વચ્ચે અવારનવાર હળવી બોલાચાલી થતી હતી। તેમજ પત્ની મોબાઈલમાં અન્ય વ્યક્તિ સાથે વાત કરતી હોવાની પરેશને શંકા હતી। સમગ્ર બાબતે 19 ફેબ્રુઆરી 2025ની રાત્રે પરેશ અને તેની પત્ની વચ્ચે ઝઘડો થયો, જેમાં પરેશ વહેલી સવારે ઘાતકી હથિયાર લાવીને પોતાના પત્નીના પીઠના ભાગે ઘા મારીને તેને મોતને ઘાટ ઉતારી દે છે। પતિ અને પત્નીના ઝઘડા દરમિયાન બાળકો જાગી જતા પરેશ તેમને બાઇક મારફતે પુંજાપાદર ખાતે રહેતા પોતાના કૌટુંબિક ભાઈને ત્યાં મૂકી આવે છે। જોકે સમગ્ર ઘટનાના મામલે ગ્રામજનોને જાણ થતાં તેમણે સાવરકુંડલા તાલુકા પોલીસને આ ઘટના અંગે જાણકારી આપી। આ પછી ડીવાયએસપી અને એલસીબી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચીને મૃતક મહિલાનો મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે મોકલીને વધુ તપાસ હાથ ધરે છે। જે સર ખડકાળા ગામે ઘટના બની છે, મર્ડરની આરોપી પકડાઈ ગયો છું। ખડકાળા ગામે પરેશભાઈ નિમાવત પોતાની પત્ની આશાબેન નિમાવત સાથે છેલ્લા 2-1 વર્ષથી રહેતા હોય, ટિફિન સેવા ચલાવતા હોય અને 18 તારીખના રાત્રે પરેશભાઈને તેમની પત્ની સાથે આડા સંબંધોની શંકા હોય, ઝઘડો થયો હતો, ઝપાઝપી થઈ હતી, પણ બાળકો ઉઠી જતા શાંત પડેલ। રાત્રિના 4 વાગે પરેશભાઈ ફરીવાર ઉઠી ગયા અને બહારથી કોસ લાવી પોતાની પત્નીને પેટના ભાગે 7 થી 8 ઊંડા ઘા મારેલ। આવા મરણતોલ માર મારતા આશાબેનનું મૃત્યુ થયેલ, જેથી સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલ છે। આરોપીને તાત્કાલિક અલગ અલગ એલસીબીની લોકલ ટીમો બનાવી ઝડપી લેવામાં આવેલ છે। હાલમાં આરોપી અટક કરવામાં આવેલ છે, તપાસ કાર્યવાહી ચાલુ છે। અન્ય કોઈ કબૂલાત કે કોઈ સાથે સંકળાયેલા હોય? આરોપીને ખાસ અટક કરીને આ મર્ડર કરવાનું કારણ પૂછતા પોતાની પત્ની સાથે અવારનવાર ઝઘડા થતા હોય અને એને પોતાને શંકા હોય, આ જ કારણથી મૃત્યુ નિપજાવેલ છે। સમગ્ર ઘટના મામલે મૃતક મહિલાના પિતાને જાણ થતાં તેમણે પુંજાપાદર અને ત્યારબાદ સાવરકુંડલા તાલુકા પોલીસ સ્ટેશને પહોંચીને પોતાના જમાઈ પરેશ નિમાવત વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી। મળતી માહિતી મુજબ મૃતક મહિલાના પિતાએ
પરેશની બહેન સાથે પોતાના દીકરાના પણ લગ્ન કર્યા હતા ત્યારે પોલીસે આ હત્યાનો ગુનો નોંધી આરોપીને ઝડપી પકડવાની ત્યારે પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવાની કામગીરી હાથ ધરી છે. અમરેલીના ડીવાયએસપીએ આ અંગે જણાવ્યું હતું કે સાવરકુંડલા તાલુકાના ખડકાળા ગામે હત્યાના બનાવમાં નાસી ગયેલા પરેશ નિમાવતી પુંજાવતની અમરેલીના ડીવાયએસપીએ આ અંગે જણાવ્યું હતું કે સાવરકુંડલા તાલુકાના ખડકાળા ગામે હત્યાના બનાવમાં નાસી ગયેલા પરેશ નિમાવતની પુંજાપાદર ગામેથી અટકાયત કરી લેવામાં આવી છે. જ્યારે સમગ્ર ઘટના મામલે પણ તેની પૂછપરછ કરવામાં આવી ત્યારે આરોપીએ પત્નીના આડા સંબંધો હોવાના કારણે આ હત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે હાલ સમગ્ર ઘટનાની તપાસ સાવરકુંડલા તાલુકા પોલીસ પીઆઈ કરી રહ્યા છે. અમરેલીના મીઠાપુરમાં મકવાણા પરિવારના ઘરે લગ્નનો માંડવો બંધાયો હતો. વિશાલના લગ્નના ઢોલ ઢબકી રહ્યા હતા અને રૂડા મંગળ ગીતો ગવાઈ રહ્યા હતા. એટલામાં વિશાલ બહાર ગયો અને થોડી જ વારમાં સમાચાર આવ્યા કે વિશાલની હત્યા થઈ ગઈ છે. સમાચાર આવતાની સાથે જ મકવાણા પરિવારના ઘરમાં શરણાઈના સૂરને બદલે મોતનો માતમ છવાઈ ગયો. ત્યારે આવો વિગતે જાણીએ ગુજરાતની વધુ એક આ હચમચાવતી ઘટના વિશે. અમરેલીમાં લગ્નના એક દિવસ પહેલા જ યુવકની હત્યા. ભાવિ પત્નીના પ્રેમીએ યુવકની કરી ઘાતકી હત્યા. અમરેલીના મીઠાપુરની હચમચાવતી ઘટના. ધારી તાલુકાના મીઠાપુર નક્કી ગામના એક યુવકના લગ્ન લેવાયા હોય અને આવતીકાલે જાન જવાની હતી, પરંતુ તે પૂર્વે જ ગઈ સાંજે ખડાધાર ગામે રહેતા મંગેતરના પ્રેમીએ આ યુવકની છરી અને પાઇપના ઘા ઝીકી ઘાતકી હત્યા કરી નાખતા કોળી પરિવારમાં લગ્નનો ઉત્સાહ માતમમાં ફેરવાયો. પોલીસે હત્યા કરનાર યુવક અને તેના મિત્રને હાલ ઝડપી લીધા છે. મીંઢોળબદ્ધ યુવકની હત્યાની આ ઘટના ધારી તાલુકાના મીઠાપુર નક્કી ગામની સીમમાં ગઈકાલે સાંજે બની હતી. જ્યાં 23મી તારીખે જેના લગ્ન થવાના હતા તે યુવક વિશાલ મોહનભાઈ મકવાણા ઉંમર વર્ષ 21ની ઘાતકી હત્યા કરી નાખવામાં આવી હતી. આ યુવકની જાન ઉના તાલુકાના ધોળકવા ગામે જવાની હતી, પરંતુ તે પહેલા જ ધોકડવામાં રહેતી મંગેતરના પ્રેમી ખડાધારના સોયેબે સમા નામના યુવાને તેની હત્યા કરી નાખી. આ સોયબ ધોકડવાની યુવતીના એક તરફી પ્રેમમાં હોવાનું કહેવાય છે. ધારી પોલીસ સ્ટેશન એરિયાની અંદર 20 તારીખે એક બનાવ બનેલ છે કે જેની ફરિયાદ 21 તારીખે જાહેર થયેલી છે અને આ જે ફરિયાદ છે, આ જે ગુનો છે તેના ફરિયાદી છે મુન્નાભાઈ ઉર્ફે મનોજભાઈ. હવે આ જે મનોજભાઈ છે એના દીકરા વિશાલના લગ્ન અહીંયાની એક છોકરી રૂપલની સાથે નક્કી થયેલા હતા, બરાબર. અને આ વિશાલ અને રૂપલના 2 દિવસ બાદ લગ્ન લેવામાં આવેલ, પરંતુ અહીં આ ગુનાના કામના જે આરોપી છે, આરોપી નંબર 1 સોએબ કે જે ખડાધાર ખાંભાનો વતની છે, એને આ રૂપલબેન સાથે પ્રેમ સંબંધ હોય અને આ જે વિશાલ સાથે રૂપલના લગ્ન થવાના હતા જે નક્કી થયેલ, જે આ આરોપી નંબર 1 છે એને ન ગમતું એટલે એણે આ જે મરણ જનાર વિશાલ છે એને ઇન્સ્ટાગ્રામમાં જાનથી મારી નાખવાની ધમકી આપેલ અને ત્યારબાદ દલખાણિયાના ગામની સીમમાં તેને બોલાવીને તેને મરણતોલ ઈજાઓ આપેલ છે અને આની સાથે એણે બીજા કોઈ એના ફ્રેન્ડને પણ બોલાવેલ છે, બરાબર. તો આ બંને આરોપી નંબર 1 અને આરોપી નંબર 2 બંને સાથે મળી અને આ જે છોકરી છે રૂપલબેન એના જે મંગેતર કે જે આ ગુનાના જે મરણ જનાર છે વિશાલ, એનું મોત નિપજાવી નાખેલ છે. પ્રેમિકાના લગ્ન થાય તે પહેલા જ તેના જ ભાવિ પતિની હત્યા કરવાનો પ્લાન કરી સોએબ અને તેનો મિત્ર મીઠાપુરથી આ સ્થાને આવ્યા અને ફોન કરી વિશાલ મકવાણાને મીઠાપુર અને દલખાણિયાની સીમમાં બોલાવ્યો, જ્યાં આ બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જેથી સોએબ અને તેની સાથે આવેલો મિત્ર તેને મુખ્ય રસ્તાથી અંદરની તરફ લઈ ગયા અને છરી અને પાઇપ જેવા ઘા મારી તેને ગંભીર રીતે ઘાયલ કરી દીધો અને બાદમાં તેને રોડ કાંઠે નાખી દીધો. આ ઘટના અંગે જાણ થતાં યુવકના પરિવારજનોએ તેને સારવાર માટે પ્રથમ ધારી દવાખાને અને ત્યારબાદ વધુ સારવાર માટે અમરેલી રિફર કર્યો હતો.
પરંતુ તે પહેલાં જ આ યુવકનું મોત થયું હતું. યુવકની લાશને પેનલ પીએમ માટે ભાવનગર મેડિકલ કોલેજમાં ખસેડાઈ છે. ધારી પોલીસે આ બારામાં હવે હત્યાનો ગુનો દાખલ કર્યો છે. ઘટના સ્થળે જાણે અકસ્માત થયો હોય તેમ એક તરફ બાઇક પડ્યું હતું અને બાજુમાં ઘાયલ યુવક પડ્યો હતો. અહીંથી યુવકનો મોબાઈલ પણ મળી આવ્યો હતો, જેની તપાસ દરમિયાન શોએબે તેને કોલ કરી બોલાવ્યો હોવાનું પણ સમગ્ર કૌભાંડ ખુલ્યું હતું. ગઈકાલનો ધારીનો તાલુકાના દલખાણીયા ગામનો બનાવ છે. ગઈકાલે સાંજના 6ની આજુબાજુ આ મર્ડર કેસ થયેલો છે, જેમાં વિશાલ મકવાણા કરીને છે. એમના આજની તારીખે લગ્નનો માંડવો હતો ને આવતીકાલે એની જાન જવાની હોય એવી દુઃખદ ઘટના બની ને એમનું મર્ડર થયેલ છે. કારણ શું હોઈ શકે? કારણમાં કોઈ પણ કારણ હજી જાણવા મળ્યું નથી, પરંતુ તપાસનો વિષય હોય. હાલમાં સ્થાનિક પોલીસ તંત્ર પણ સહયોગથી સારો એવો માહિતી આપી રહ્યા છે અને પોતે તપાસ પણ કરી રહ્યા છે. આગળ જોઈએ તપાસમાં કોણ આગળ આવે છે. મૃતક યુવકના પિતા મોહનભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે મારા પુત્રને છરીના ઘા મારી, માથામાં પાઇપ મારી તેની હત્યા કરવામાં આવી છે. મારે સરકાર પાસે ન્યાય જોઈએ છે. આરોપીને ફાંસીની સજા કે આજીવન કેદની સજા થવી જોઈએ. મારો પુત્ર નિર્દોષ હતો. શરીરના ઘા ને માથામાં પાઇપ મારેલી અને હૃદય ઉપર ઘા કરેલા, મોઢા ઉપર ઘા કરેલા આ હીરા બનેલ છે. સરકાર પાસે મારે ન્યાય ખાતા પાસે લેવો. સરકારે બહુ મને ન્યાય દે. મારા દીકરા આ થઈ ગયું છે, આ ઘટના બની છે. કાં એને ફાંસીની સજા કાં આજીવન જેલ પડી છે. અને શા માટે આવું થયું, શું કહેશો? એના પરિવારમાં સહારવેલમાં છોકરી બાબતથી આ હતું ને મારો દીકરો નિર્દોષ આ કેસ બન્યો છે. છોકરાનું નામ શું છે? વિશાલભાઈ. આખું નામ? વિશાલભાઈ મુન્નાભાઈ મોહનભાઈ. વિશાલભાઈ મોહનભાઈ મકવાણા. તો અત્યારે અહીંયા પીએમ માટે લાવ્યા છો, તો હવે તમે પાછા ભાવનગર લઈ જવાનું કહો, શા માટે? ભાવનગર મારે છોકરાનું પીએમ પાકું જોઈએ છે. કાકાના દીકરાની જાન ગઈ હોય અને યુવક ઘરે એકલો હતો, તેથી ગઈ સાંજે બનાવના દિવસે યુવકના કાકાના દીકરાની જાન ગઈ હતી અને જેના કારણે તે ઘરે એકલો હતો અને શોએબે તેને ફોન કરી બોલાવતા તે સીમમાં ગયો હતો, જ્યાં તેની આ ઘાતકી હત્યા કરાઈ હતી. ઇન્સ્ટાગ્રામ કોલ કરી તેને ધમકી આપી હતી અને એવું પણ જાણવા મળેલ છે કે આ હત્યારા શોએબને યુવતી અને વિશાલના લગ્ન થવા દેવા ન હતા, જેના કારણે તેણે વિશાલને ઇન્સ્ટાગ્રામમાં કોલ કરી મારી નાખવાની પણ ધમકી આપી હતી. આ છતાં આ બંનેના લગ્ન નક્કી થતાં તેણે આ હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો. સુરત જિલ્લાના પલસાણા તાલુકાના બગુમરા ગામે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેનાથી સમગ્ર વિસ્તાર હવે સ્તબ્ધ થઈ ગયો છે. પોતાના પ્રેમી માટે લગ્ન કરવા આવેલી યુવતીનો તેના જ પ્રેમી અને પ્રેમીના ભાઈબંધો દ્વારા ભોગ લેવામાં આવ્યો અને યુવતીની હત્યા માટે ઘડાયું એક ઘાતક કાવતરું. ત્યારે આવો જાણીએ શું છે આ સમગ્ર ઘટના. સુરતના પલસાણામાં ઘાયલ યુવતી મળી આવવાનો મામલો. પલસાણા પોલીસે 3 આરોપીઓની કરી ધરપકડ. સગીરાને આરોપી સાથે સોશિયલ મીડિયા થકી પ્રેમ સંબંધ થયો હતો. સગીરાએ પ્રેમી સાથે રહેવાની અને લગ્નની જીદ કરી હતી. સુરત જિલ્લાના પલસાણા તાલુકાના બગુમરા ગામે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેનાથી હવે સમગ્ર વિસ્તાર સ્તબ્ધ થઈ ગયો છે. રેલવે ફાટક પાસે એક 16 થી 18 વર્ષની સગીરા ગંભીર રીતે ઈજાગ્રસ્ત અને ગળે ફાંસો લગાવેલી હાલતમાં મળી આવી હતી. આ ઘટના જાણીને સ્થાનિક લોકો ચોંકી ઉઠ્યા અને તાત્કાલિક તેમણે પોલીસને જાણ કરી. આ બનાવના તપાસ કરતા પોલીસ અધિકારીઓએ તુરંત ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી અને આ સમગ્ર ઘટનાની પાછળ એક ઘાતકી કાવતરું છુપાયેલું હોવાનું બહાર આવ્યું. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે સગીરાનું સોશિયલ મીડિયા પર એક યુવક સાથે પ્રેમ સંબંધ હતો. સગીરાએ આશરે 4 મહિના પહેલા ગોરખપુરથી સુરત આવવાની યોજના બનાવી અને અહીં પોતાના પ્રેમી અને તેના મિત્રો સાથે પલસાણા GIDC વિસ્તારમાં તે રહેવા લાગી. તે પ્રેમીના પ્રેમમાં આટલી ઓતપ્રોત થઈ ગઈ કે પોતાનું ઘર અને પરિવાર બધું જ છોડીને તે નવી જિંદગી જીવવા તૈયાર હતી.
તેમજ તેણે તેના પ્રેમી સાથે લગ્ન કરવાની જીદ પકડી. જોકે તેના પ્રેમી અને તેના સાથીઓ તેના માટે સમર્થન આપવાના બદલે તેને એક ઘાતકી કાવતરું ઘડી રહ્યા હતા. પ્રેમી અને તેના મિત્રોએ લગ્નની વાત સામે આવતા આ સગીરાને નુકસાન પહોંચાડવાનો સમગ્ર પ્લાન કર્યો. તેઓએ વિચાર્યું કે જો સગીરાને જીવતી છોડી દેવામાં આવશે તો આ મામલો ખુલ્લો પડી જશે અને તેમની જિંદગી બગડી જશે. તેથી તેમણે એક ક્રૂર ષડયંત્ર રચ્યું અને તેને જીવલેણ રીતે ઈજા પહોંચાડવાનો સમગ્ર પ્લાન બનાવ્યો. એક દિવસ જ્યારે સગીરાએ ફરી લગ્નની માંગણી કરી ત્યારે પ્રેમી અને તેના મિત્રોએ તેને એકાંત જગ્યાએ લઈ જવાની યોજના ઘડી. તેઓએ રેલવે ફાટક પાસે એક વીરાન જગ્યા પસંદ કરી અને ત્યાં પહોંચ્યા પછી તેમણે સગીરાને પહેલા શારીરિક અને માનસિક રીતે હેરાન કરવાની કોશિશ કરી. જ્યારે તે હજુ પણ ન માની ત્યારે પ્રેમી અને તેના મિત્રએ તેને ગળે મફલર વડે દબાવી ફાંસો આપી મોતને ઘાટ ઉતારવાનો પણ ગંભીર પ્રયાસ કર્યો. જ્યારે આ સમગ્ર ઘટના બની રહી હતી ત્યારે આસપાસ કોઈ જ ન હતું. સગીરા ઘાયલ અવસ્થામાં રેલવે ફાટક નજીક પડી હતી. તે સંપૂર્ણપણે લોહીથી લથપથ હતી અને મૃત્યુને જાણે સ્પર્શીને પાછી આવી રહી હતી. ત્યાં જ નોકરી કરતો એક રેલવે ગેટમેન ત્યાંથી પસાર થાય છે અને અચાનક તેની નજર આ ભયાનક દ્રશ્ય પર પડે છે. તેણે તરત જ પોલીસ અને તબીબની ટીમને જાણ કરી. પોલીસ અને એમ્બ્યુલન્સ એ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને સગીરાને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી, જ્યાં તબીબોએ તેની તાત્કાલિક સારવાર શરૂ કરી. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને સગીરાના મોબાઈલ ડેટાની પણ તપાસ કરી અને તે ડેટામાંથી મળેલા હિટ્સના આધારે એક પછી એક આરોપી પકડાઈ ગયા અને પોલીસે તેમને ઝડપી લઈ હવે સઘન પૂછપરછ શરૂ કરી છે. સુરત જિલ્લામાં પલસાણા ખાતે ગત રોજ 3 વર્ષીય બાળકીનું કેટલાક ઈસમો અપહરણ કરી જતા ગ્રામ્ય પોલીસ દોડતી થઈ હતી. ત્યારે પલસાણા તેમજ સુરત ગ્રામ્ય પોલીસે માત્ર ગણતરીના કલાકોમાં જ આ બાળકીને અપહરણકારોની ચુંગલમાંથી હેમખેમ રીતે છોડાવી 2 અપહરણકારોની અટકાયત કરી છે. ત્યારે આવો જાણીએ કે આખરે કયા કારણોસર કરાયું હતું એક માસૂમનું અપહરણ. સુરત પલસાણા વિસ્તારમાંથી 3 વર્ષની બાળકીનું અપહરણ. પોલીસે ગણતરીના કલાકોમાં જ બાળકીને છોડાવી. પોલીસે 2 આરોપીની કરી ધરપકડ. સુરત જિલ્લામાં પલસાણા ખાતે ગત રોજ 3 વર્ષીય બાળકીનું કેટલાક ઈસમો અપહરણ કરી જતા ગ્રામ્ય પોલીસ દોડતી થઈ હતી. પલસાણા તેમજ સુરત ગ્રામ્ય પોલીસે માત્ર ગણતરીના કલાકોમાં જ આ બાળકીને અપહરણકારોની ચુંગાલમાંથી હેમખેમ રીતે છોડાવી 2 અપહરણકારોની અટકાયત કરી છે. ગતરોજ સાંજના સમયે સુરત જિલ્લાના પલસાણાના મેઘા પ્લાઝા ખાતે આવેલ યોગી વિલા એપાર્ટમેન્ટની નીચેથી આ 3 વર્ષીય બાળકી રમતી હતી. તે દરમિયાન એક ઈસમ બાળકીને સાયકલ પર બેસાડીને ફરાર થઈ જાય છે. આ સમગ્ર મામલે બાળકીના પિતાએ પલસાણા પોલીસમાં જાણ કરતા પલસાણા પોલીસ દોડતી થઈ હતી. 3 વર્ષીય બાળકીની અપહરણની ઘટનાને લઈને પલસાણા પોલીસ તેમજ સુરત ગ્રામ્ય પોલીસ દોડતી થઈ હતી. તેમજ માત્ર ગણતરીના કલાકોમાં જ પોલીસ આ અપહરણકારો સુધી પહોંચી ગઈ હતી. પોલીસને બાતમી મળી હતી કે અપહરણકારો બાળકીને લઈને કામરેજ તરફ ગયા છે. ગત તારીખ 20મી ફેબ્રુઆરીના રોજ અંદાજે 17:30 એટલે કે સાંજના 5:30 વાગ્યાના અરસામાં અહીં પલસાણા પોલીસ સ્ટેશન સુરત રૂરલ ખાતે યોગી વિલા એપાર્ટમેન્ટની નીચે 3 વર્ષની બાળકી રમત રમતી હતી. ત્યારે એ બાળકીના ઘરે અવારનવાર રેગ્યુલર આવતા અને બાળકીના પરિવાર સાથે સંપર્કમાં રહેલ જાન મોહમ્મદ શાહ નામના વ્યક્તિએ આ દીકરીને પોતાની મોટરસાઇકલ નંબર GJ05 DL 2511માં બેસાડી અને એને ફોસલાવી ને લઈ ગયેલ, અપહરણ કરેલ. જે બાબતે પરિવારજનોએ પોલીસનો સંપર્ક કરતા તાત્કાલિક ધોરણે DYSP બારડોલીના સુપરવિઝનમાં પલસાણા પોલીસ ઇન્સ્પેક્ટર અને LCB પોલીસ ઇન્સ્પેક્ટરની ટીમો સતત કામે લાગેલી અને પ્રાથમિક વિગતોથી માહિતગાર થતા આ કામના આરોપીએ ફરિયાદીની પુત્રીને લઈ જઈ અને ફરિયાદીએ
આ કામના આરોપીને પોતાની દીકરી સાથે લગ્ન કરવાની જે વાત કરેલ હતી અને એ લગ્ન કરાવેલ નહોતા તથા આ આરોપીએ આ ફરિયાદીને અવારનવાર પૈસાની નાણાકીય મદદ પણ કરેલ હતી, જે પૈસા પણ પાછા ફરિયાદી નહોતા આપી શક્યા. એ કારણસર એની દીકરીનું અપહરણ કરી અને લઈ ગયેલ હતા. તાત્કાલિક ધોરણે પોલીસે ફરિયાદી પરિવારની સાથે રહી અને યુક્તિ પ્રયુક્તિથી અપહરણ કરેલ 3 વર્ષની દીકરી હેમખેમ પાછી આવી જાય, એને કોઈ પણ પ્રકારનું નુકસાન ના થાય અને ફરિયાદી પરિવારને પણ કોઈ પણ પ્રકારે નુકસાન ના થાય કે ફરિયાદી પરિવાર ઉપર કોઈ પણ પ્રકારનું બળજબરી કરી અને કોઈને લગ્ન કરવા ના પડે. તેમજ આરોપી દ્વારા જે ખર્ચાયેલ રૂપિયા હતા 7 લાખ એની પણ બળજબરીપૂર્વક માંગણી કરેલ હતી, પૈસા આપી દેવા અથવા તો ફરિયાદીની દીકરી સાથે લગ્ન કરાવવાની ધમકી આપી હતી. જે અનુસંધાને ગત મોડી રાત્રે આ તમામ ટીમોએ મળેલ બાતમીને આધારે અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે 2 આરોપીની ધરપકડ કરેલ છે. એમાં જાન મોહમ્મદ ઝહીરુદ્દીન શાહ 32 વર્ષની ઉંમર છે, હાલ અહીં મહાલક્ષ્મી રેસિડેન્સી પલસાણા રહે છે અને જે મૂળ કુશીનગર ઉત્તર પ્રદેશનો રહેવાસી છે એ, તથા એને મદદ કરનાર દિલીપ પરથિંગ કટારા મૂળ અમરોલી સુરત અને મૂળ રાજસ્થાનનો રહેવાસી છે. એ બંને આરોપીની ધરપકડ કરેલી છે અને હેમખેમ 3 વર્ષની દીકરીને કોઈ પણ પ્રકારની ખરોચ પણ આવ્યા વગર ગણતરીના કલાકોમાં જ એને હેમખેમ પરત કરી અને એને પોતાના પરિવારની સાથે સોંપી દેવામાં આવેલ છે. આ બનાવ અનુસંધાને આરોપી ઝડપથી પકડાઈ ગયેલ છે. ઝડપથી કાયદેસરની કાર્યવાહી પણ થશે. ઇન્વેસ્ટિગેશન પણ પલસાણા પોલીસ ઇન્સ્પેક્ટર આમાં કરી રહેલા છે અને ભારતીય ન્યાય સંહિતાની કલમ 137(2), 308(2)(5), 351(2)(3) તથા વિવિધ અન્ય કલમો મુજબનો ગુનો દાખલ કરાવી અને હાલ બંને આરોપીને પકડી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહેલી છે. આ માહિતી મળતા જ તાત્કાલિક પોલીસે વિવિધ ટીમો ગોઠવીને આ 2 અપહરણકારોને પકડી પોલીસ મથકે લાવ્યા હતા. આરોપીઓની પૂછપરછ દરમિયાન કારણ પણ જાણે ચોંકાવનારું સામે આવ્યું છે. આરોપી જાન મોહમ્મદ ઝહીરુદ્દીન શાહ કે જેણે ફરિયાદીની દીકરી સાથે લગ્ન કરી આપવા માટે ફરિયાદીને માંગણી કરી હતી અને ફરિયાદીએ પોતાની પુત્રીના આરોપી જાન મોહમ્મદ સાથે લગ્ન નહીં કરાવતા તેણે ફરિયાદીની પુત્રીની 3 વર્ષની બાળકીનું અપહરણ કરવાનો આ સમગ્ર પ્લાન બનાવ્યો હતો. તો દર્શક મિત્રો, આજના ક્રાઇમ સ્પેશિયલમાં તમે જોયું કે અપરાધ કોઈને છોડતો નથી. ગુનો કરનારને એક દિવસ પકડાઈ જવું જ પડે છે. આ જ છે કાયદાનો સાચો જલવો. જો તમારી આસપાસ પણ કંઈ શંકાસ્પદ દેખાય તો ચૂપ ના બેસો, કાયદાને જાણ કરો અને ન્યાયની લડતનો હિસ્સો બનો. તો દર્શક મિત્રો, આજના આ કાર્યક્રમમાં બસ આટલું જ. ત્યાં સુધી મને રજા આપો અને સમાચારોની સતત અપડેટ માટે જોતા રહો VR લાઈવ. નમસ્કાર.